કોકનું સાંભળી એ કાપકૂટ શરૂ થઈ છે સત્સંગમાં ક્યારેક આપણને દુઃખ થાય. શ્રીજી મહારાજ સ્વયં એમ કહેતા હોય શિક્ષાપત્રીમાં, એ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન, એની બાજુમાં રાધાજી ઉભા હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા, લક્ષ્મીજી ઉભા હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા, સેવક બદલે ને ભગવાનનું નામ બદલે, આવી સ્પષ્ટ વાતો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખી હોય. અને એ શિક્ષાપત્રીની વાતોને કેટલાક એમ કે એ તો પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે શિક્ષાપત્રી છે, આપણે તેનાથી લેવલ ઊંચા ચડી ગયા. ભક્તો કખ ના આવડે ત્યાં સુધી વાંચતા ના આવડે, મૂર્ખાઓને ખબર નથી, તમે એની વાતો સાચી માનો. ઈ તમને એમ ઠેરાવી દે કે શિક્ષાપત્રી તો પ્રાકૃત ભક્તો માટે છે, નવા નિશાળિયા માટે છે. ભાઈ એકડો બગડો અને કખ કોઈ પણ પ્રકારનો 60 વર્ષનો પણ હોય ને જો ભણતા ના આવડ્યો તો એને કખ પેલા શીખવા જ પડે. શિક્ષાપત્રીથી બારે ગયા પછી આ ઉદ્ધવ સંપ્રદાયનો જ રહ્યો નથી, તો તમે આ સત્સંગીઓને સંપ્રદાયથી બારે કાઢી નાખ્યા ને હવે એને જ્ઞાન આપો છો. ભગવાન સ્વામિનારાયણનું કેમ થશે જ્ઞાન? ભક્તો કોઈની કાપકૂટ નથી કરતો, પણ આપણો સત્સંગ એક પ્રકારનો સ્વાદ લેતો તો જાજા ઘરના ખાવાની હોશ ન કરજો, નહીં તો તબિયત બગડશે. સમજાય છે તમને? તબિયત બગડશે. ઘરના રોટલા ખાજો, નહીં તો તબિયતમાં ફેરફાર થઈ જશે, વાતાવરણ બદલશે, વાતો બદલશે. આ આપણા સંતો એ બેઠા છે અને આપણા ડોહાઓ આ સાધુને વચને 4 દિવસ પહેલા એમ કહેતા ગયા છે કે દીકરા જ વાડી ન જાજો, 12 વાગે મને મહારાજ તેડવા આવશે. ત્યારે એ નિશ્ચય કરાવનારા આજ સાધુ હતા, કોઈ બારેથી નહોતા આવ્યા, અને તમારા ડોહાઓ ધામમાં ગયા છે તમને ખબર છે. તો આ સાધુએ કરાવેલો નિશ્ચય એને નરનાળ દેવ જ બતાવ્યા હતા. અને આજનો કોઈ એમ કે નરનાળ દેવ તો દેવ છે. મને તો એક દુઃખ લાગ્યું, હમણાં 2 મહિના પહેલા કોઈ પધારેલા કચ્છ પ્રાંતમાં, અને આ તમારા જેવી ભોળી પ્રજાને એવું શીખવાડ્યું કે આ ભુજના સાધુએ તમને દઈ દઈને દીધું શું? કે તમને તો દેવ ઓળખાવ્યા, કે નરનાળ દેવ ને લક્ષ્મીનારાયણ દેવ ને રાધાકૃષ્ણ દેવ ને ભગવાન તો અમે ઓળખાવશું. સ્વામિનારાયણ ભગવાન છે, તમને તો સાધુએ 200 વર્ષમાં ખાલી દેવ ઓળખાવ્યા, ભગવાન હજી ઓળખાવ્યા નથી. અને તમે રાજી થાવ, વાહ સ્વામી તમે હારી વાતો કરી. આવી કોક વાત કરી જાય ને તો સાધુ કને આવીને નિખાલસ થજો, સ્વામી સમજાતું નથી આ બધું જુદું જુદું. ઘરની માનું ધાવણ ધાવજો, નિષ્કપટ થાજો. ભક્તો આજનો વિષય મારો ખાસ ઈ છે, નિખાલસ થઈ જાજો. તમારા અંતરમાં કાંક ભૂસું જુદું ભરાણું હોય ને, આ સાધુ પાસે આવીને ખોલે દિલે કહી દેજો, સ્વામી મને સમજાતું નથી, મને સમજાવો. કોકને તમારી માં બનાવજો. ભક્તો કોક સંતને આજે બાળકને મોટું થવું હતો, એની માનું ધાવણ ધાવવું પડે, ત્યારે બાળક મોટું થાય. તો મને ને તમને સત્સંગમાં આગળ વધીને આવડા મોટા ભગવાન સુધી પહોંચવું છે ને, કોકનું ધાવણ ધાવવું પડશે, નિષ્કપટ થવું પડશે. અંદર કપટનો પડદો છે ને દૂર કરવો પડશે. બ્રહ્માનંદ સ્વામી કીધું, અંતર કપટ મેટકે અપના લેવન કો મન દીજે, ભવ દુઃખ ટળે બળે સબ દુષ્કૃત, સબ વિધિ કારજ સીજે. અંતર કપટ મેટ કે અપના લેવું કો મન દીજે. ઘણું એની પાસે તે લેવું છે, તો એક મન આપણું એને દેવું પડશે. જો એ નહીં દઈએ અને કપટનો પડદો આગળ આડો રાખશું તો કાંઈ જ્ઞાન થવાનું નથી. 100 વર્ષ ભલે સત્સંગમાં કાઢી નાખશું ને, પણ પ્રાપ્તિ નહીં થાય. વચ્ચે પડદો આવી ગયો છે. પડદો શેનો? કપટનો. એ કપટનો પડદો એ નિખાલસતા વિના જાય એમ નથી. અને ભક્તો બધું થઈ શકાય, પણ નિખાલસ થવું ને બહુ ભારે કામ છે. એ તો જોબન થયો નિષ્કપટ, હો કહી દીધું બધું. જેતલપુરની વેશ્યા નિષ્કપટ થઈ.